હેલો એવરીવન, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના પ્લેલિસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો સેકન્ડ વિડીયો છે ટાઈમ એન્ડ વર્કનો. લાસ્ટ વિડીયોમાં આપણે પાર્ટ 1માં આપણે ટાઈમ એન્ડ વર્કના એક્ઝામ્પલ જોયેલા 5 ટાઈપ જોયા હતા. ઓકે, તો ફરીથી રિપીટ કરું કે આપણે જાણીએ છીએ કે DGVCL, MGVCL, PGVCL, UGVCL અને જેટકો રિક્રુટમેન્ટ 2024 જુનિયર એન્જિનિયર કે PAની જે વેકેન્સી છે તેમાં ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ 25 માર્ક્સનું પૂછવાનું છે. તેમાં ટાઈમ એન્ડ વર્ક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એના 5 ટાઈપ આપણે જોઈ ગયા હતા અને બધા જ ક્વેશ્ચન ઇંગ્લિશમાં આવવાના છે. તો આ પ્લેલિસ્ટ આપણે એવા સ્ટુડન્ટ માટે સ્ટાર્ટ કરી છે કે જેના માટે ટાઈમ એન્ડ વર્ક નવું હોય અને એકદમ બેઝિકથી બધા ટાઈપ આપણે શોર્ટ ટ્રીકથી સમજાવવાના છે. ઓકે, તો આજનો આપણો વિડીયો છે એટલે કે એક્ઝામ્પલ નંબર 6 અને જો આપણે કહી શકીએ કે ટાઈપ નંબર 6 તમે કહી શકો, બરાબર છે. તો ક્વેશ્ચન જે આપણે જે રીડ કરીએ કે A can do a certain job in 12 days. B is 60% more efficient than A. How many days does B alone take time to do the same job? ઓકે, આનું આપણે ગુજરાતી કરીએ તો ગુજરાતી એવું છે કે એક એ નામનો કોઈ વ્યક્તિ છે તો કોઈ એક કામ 12 દિવસમાં કરે છે, બરાબર. 12 દિવસમાં કોઈ એ નામનો વ્યક્તિ કામ કરે છે. હવે B is 60% more efficient than A. B જે છે તે A કરતા 60% મોર એફિશિયન્ટ છે એટલે કે વધારે કાર્યક્ષમ છે. 60% જેટલો એ કરતાં વધારે કાર્યક્ષમ છે. હાઉ મેની ડેઝ બી અલોન ટેક ટાઈમ ટુ ડુ ધ સેમ જોબ. તો બી એકલો જો કામ કરે તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય એવું આપણે શોધવાનું છે. ઓકે, તો સૌપ્રથમ હું તમને જે આપણા ફોર્મ્યુલા છે બેઝિક જે હતા લાસ્ટ લેક્ચરમાં બતાવેલું હતું તેનું આપણે થોડું રિવિઝન કરી લઈએ. તો વર્ક એફિશિયન્સી એટલે કે કાર્ય કરવાની ક્ષમતા, તો કરેલું કામ ટોટલ કામ એટલે કે વર્ક અને તે માટે લાગતો સમય. આ આપણું મેઇન ફોર્મ્યુલા છે, આ તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર છે. વર્ક એફિશિયન્સી ટુ વર્ક અપોન ટાઈમ. હવે વર્ક શોધવું હોય તો વર્ક એફિશિયન્સી મલ્ટીપ્લાય બાય ટાઈમ અને ટાઈમ જો શોધવું હોય તો વર્ક અપોન વર્ક એફિશિયન્સી, બરાબર. આ આપણું ફોર્મ્યુલા છે. હવે વાત કરીએ તો આ એક્ઝામ્પલની કે એ કેન ડુ એ સર્ટેન જોબ ઇન 12 ડેઝ. એ જે નામનો વ્યક્તિ છે તે કોઈ કામ 12 દિવસમાં પૂરું કરે છે. બી 60% મોર એફિશિયન્ટ ધેન એ. તો આપણે વાત કરીએ પહેલા કે એ અને બીની આપણે અહીંયા લખી દઈએ, બરાબર. બી જે છે તે એ કરતાં 60% મોર એફિશિયન્ટ છે. તો આપણે સપોઝ કરીએ વર્ક એફિશિયન્સીની વાત છે, મોર એફિશિયન્ટ વર્ક એફિશિયન્સી એની 60% વધારે છે એ કરતાં બીની, બરાબર. તો આપણે શું કરીશું કે પહેલા વર્ક એફિશિયન્સી અહીંયા લખીએ. તો વર્ક એફિશિયન્સી બી એ કરતાં 60% મોર એફિશિયન્ટ છે એટલે કે કાર્યક્ષમ વધારે છે. તો આપણે સપોઝ કરી લઈએ, ધારી લઈએ કે એ 100 છે તો બી કેટલા થશે? 60% વધારે એફિશિયન્ટ છે એટલે આ કેટલું થશે? 160, બરાબર છે. 160, રાઈટ. આ 100 જેમ 160, બરાબર છે. વર્ક એફિશિયન્સી આપણને આપેલી છે, એ અને બી વચ્ચે આટલો રિલેશન આપેલો છે. હવે જો 100 અપોન 160 જે છે તેનો આપણે રેશિયો ફાઇન્ડ આઉટ કરી લખીએ. 100 કેન્સલ, 5 2 10 and 8 2 16, એટલે આપણે આને 5 જેમ 8 પણ લખી શકીએ. ખ્યાલ આવ્યો ને? 5 જેમ 8 પણ લખી શકીએ. 100 ની જગ્યાએ આપણે 5 જેમ 100 જેમ 160 છે તો 5 જેમ 8 પણ એનો રેશિયો લખી શકીએ. તો ખ્યાલ જ હશે તમને કે રેશિયો સેમ જ આવશે. હવે વર્ક એફિશિયન્સી આપેલી છે આપણને કે 5 જેમ 8 ને આપણે શોધવાનું શું છે? હાઉ મેની ડેઝ બી અલોન ટેક ટાઈમ ટુ ડુ ધ સેમ જોબ. હવે આપણને એની કાર્યક્ષમતા આપેલી છે, બરાબર છે. એની કાર્યક્ષમતા કેટલી આપેલી છે? 5. અને એ કોઈ કામ કરવા માટે કેટલો દિવસ લાગે છે? 12 દિવસ. તો આપણું જે ફોર્મ્યુલા છે, આપણું ફોર્મ્યુલા શું છે કે વર્ક એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ વર્ક અપોન ટાઈમ. તો આપણે એનામાંથી ટોટલ વર્ક શોધી શકીએ. શું? વર્ક એફિશિયન્સી મલ્ટીપ્લાય બાય ટાઈમ. એટલે કે વર્ક એફિશિયન્સી અને ટાઈમનો જો મલ્ટીપ્લાય કરીશું તો આપણે કેટલું કામ કરવાનું છે તે ખ્યાલ આવી જશે. ઓકે, તો એનો તમને ટાઈમ આપેલો છે તો આપણે શું કરીશું? ટોટલ વર્ક કેટલું છે તે શોધી શકીએ, બરાબર. કેવી રીતના? તો એનો ટાઈમ છે 5 અને કેટલા દિવસ કામ કરે છે? 12. એટલે કેટલું કામ કરે છે? 60 જેટલું કામ કરવાનું છે, બરાબર છે. 60 જેટલું, 60 જેટલું કામ. હવે આપણે બી નો ટાઈમ શોધવાનો છે કે જો બી એકલો કામ કરે તો 60 જેટલું કામ કેટલા દિવસમાં પૂરું થાય? તો સેમ આપણું વસ્તુ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ટોટલ વર્ક અપોન વર્ક એફિશિયન્સી. તો ટોટલ વર્ક આપણે ફાઇન્ડ આઉટ કેટલું? 60 અને બી ની એફિશિયન્સી કેટલી છે આપણી? 8. ઓકે, તો જો ડિવાઈડ કરીશું તો 8 × 7 = 56, 4 હોય તો 8 × 5 = 40, એટલે કેટલા દિવસ લાગશે? 7.5
દિવસ। આ આપણો ટાઈપ 6 છે। આ પ્રકારનો એક્ઝામ્પલ પૂછાઈ શકે, આમાં થોડું ઘણું ચેન્જ થઈ શકે, 60 જગ્યાએ 70, 80, 50, 40 થઈ શકે, બરાબર। થોડું ઘણું ક્વેશ્ચનમાં ચેન્જ થઈ શકે, તો તમારે એ પ્રમાણે એને સમજવાનું છે, બરાબર છે। આપણે 100 લીધા એ ને, અને બી એની કરતાં 160% વધારે છે એટલે 160, પછી એનો રેશિયો ફાઇન્ડ આઉટ કર્યું, ટોટલ વર્ક ફાઇન્ડ આઉટ કર્યું, અને બી કેટલો ટાઈમ લેશે તે ફાઇન્ડ આઉટ કરી દીધું। ટાઈપ નંબર 6। હવે ટાઈપ નંબર 6 માં જ આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ, જોજો। A is twice efficient than B। જોજો, એ અને બી જે છે આપણા, એની વચ્ચેનું વાત કરેલી છે કે A is twice efficient than B। આ વર્ક એફિશિયન્સી જ આપેલી છે। એ બી કરતા 2 ગણો કાર્યક્ષમ છે। ટ્વાઇસ એટલે 2 ગણો, બરાબર, બમણો કાર્યક્ષમ છે। A is twice efficient than B। બી કરતા બમણો કાર્યક્ષમ છે। If they work together, they complete work in 24 days। બરાબર, આપણે ટાઈપ 6 માં જ આવશે, ધ્યાન રાખજો। ઓકે, ઇફ they work together, they complete the work in 24 days। જો બંને સાથે મળીને કામ કરશે તો કેટલા દિવસમાં પૂરું કરશે? 24 દિવસમાં। Then how much time taken by A if work alone। જો એ એકલો કામ કરે તો એ કામ કેટલા દિવસમાં પૂરું થાય? તો આપણે વર્ક એફિશિયન્સીમાં પહેલું જે સ્ટેટમેન્ટ છે, A is twice efficient than B। એ બી કરતા બમણો કાર્યક્ષમ છે, 2 ગણો કાર્યક્ષમ છે બી કરતા। તો આપણે સપોઝ કરીએ કે બી ધારો કે 1 છે, તો એ કેટલો છે? 2। ટ્વાઇસ એટલે 2, વર્ક એફિશિયન્સી તમને આપી દીધી। હવે એવું કીધું છે કે ઇફ દે વર્ક ટુગેધર, એટલે બંને ભેગા થઈને કામ કરે છે, એટલે આપણે A પ્લસ બી લખીએ, બંનેની કાર્યક્ષમતા 2 + 1 કેટલી થશે? 3। આ કાર્યક્ષમતા છે, ધ્યાન આપજો, આપણને કાર્યક્ષમતા આપેલી છે કે એ બી કરતા 2 ગણું છે કાર્યક્ષમ, બરાબર। તો બીને આપણે સપોઝ કર્યું 1, તો એ કેટલો થાય? 2। હવે બંને ભેગા થઈને કામ કરે છે એટલે A પ્લસ બી કેટલી, એની કાર્યક્ષમતા કેટલી થશે? 3। હવે ઇફ દે વર્ક ટુગેધર કમ્પ્લીટ વર્ક ઇન 24 days, 24 દિવસમાં એ કામ પૂરું કરે છે, જો બંને ભેગા થઈને કામ કરે તો મેં તમને વાત કરેલી કે જો 24 દિવસ બંને ભેગા થઈને કામ કરીને કાર્યક્ષમતા હોય તો બંનેને જો મલ્ટીપ્લાય કરીશું એટલે કે 24, તો આપણને ટોટલ કામ મળી જશે। એટલે કેટલું કામ કરવાનું છે? 72 જેટલું કામ કરવાનું છે આપણે, 72 જેટલું, બરાબર। એટલે એ અને બી બંને ભેગા થઈને 72 જેટલું કામ કરશે। પણ એવું કહેવામાં આવેલું છે કે then how much time taken by A if work alone। તો જો એ એકલો કામ કરે, આ જ કામ જો એ એકલો કરે તો કેટલો સમય લાગે, બરાબર। ટોટલ 72 જેટલું વર્ક છે આપણી પાસે, એની પર કાર્યક્ષમતા છે, તો આપણે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? ટોટલ કામ અને એની કાર્યક્ષમતા કેટલી છે? 2। તો 36 દુ 72, એટલે આપણો કેટલા દિવસ આવશે? 36 દિવસ, બરાબર છે। અને જો બી નું પૂછેલું હતું તો કેટલું થશે? 72 ડિવાઇડ બાય 1, એટલે કેટલા દિવસ લાગશે? 72 દિવસ, બરાબર છે। જો તમને આમાં સમજ નહીં પડતી હોય તો પહેલો વિડીયો ખાસ જોજો, તો વધારે સમજ પડશે, બરાબર। ફોર્મ્યુલા પરથી જ તમારે સમજવાનું છે। ટાઈપ નંબર 6 નો એક્ઝામ્પલ છે। ચાલો ત્યાર પછી ટાઈપ નંબર 6 ની જ વાત કરીએ, જરા જોજો। ધ એફિશિયન્સી ઓફ A is 1/3 ઓફ ધ એફિશિયન્સી ઓફ B। બરાબર, એટલે કે એની કાર્ય કરવાની ક્ષમતા બી કરતા 1/3 ભાગની છે। ખાસ ધ્યાન આપજો, ગુજરાતી શું થશે? ધ એફિશિયન્સી ઓફ A is 1/3 ઓફ ધ એફિશિયન્સી ઓફ B। એની કાર્ય કરવાની ક્ષમતા બી કરતા 1/3 ભાગની છે, ત્રીજા ભાગની, બરાબર। A and B working together could complete a work in 13 days। 13 દિવસમાં કામ પૂરું કરે। જો બી એકલો કામ કરે તો કેટલા દિવસમાં પૂરું થાય? સિમિલર એક્ઝામ્પલ છે, સિમિલર કરીએ આપણે એક્ઝામ્પલ કઈ રીતના। તો જો પહેલા આપણે લખીએ A અને B, વર્ક એફિશિયન્સી આપેલી છે આપણને, શું કહે છે? જોજો, એની કાર્યક્ષમતા બી કરતા ત્રીજા ભાગની છે। કોની? એફિશિયન્સી ઓફ A is 1/3 ઓફ એફિશિયન્સી ઓફ B। બી કરતા ત્રીજા ભાગની છે। તો આપણે એવી જ કોઈ રકમ ધારણી કે જે 3 થી ભગાઈ જાય, એટલે આપણે શું કરીએ? બી ને 3 ધારીએ અને એની કાર્યક્ષમતા બી કરતા ત્રીજા ભાગની છે, એટલે જો 3/3 તો કેટલું થશે? 1। સમજાયું વાતમાં? બી ની કાર્યક્ષમતા જો 3 હોય તો એની કાર્યક્ષમતા આની કરતા ત્રીજા ભાગની એટલે આવું 3 × 1/3 કેન્સલ, એટલે કેટલું બચ્યું? 1। આટલું તો ઇઝી સમજાઈ ગયું હશે, બરાબર છે, કે ત્રીજા ભાગની છે એટલે એ કેટલું આવશે? 1। ઓકે, હવે બંને ભેગા થઈને કામ કરે એટલે A પ્લસ બી, તો એની કાર્યક્ષમતા કેટલી થશે? 3 + 1 એટલે કેટલી થશે? 4, બરાબર। બંને ભેગા થઈને કેટલા દિવસ કામ કરે છે? 13 દિવસ, એટલે આપણે ટોટલ કામ મળી જશે, 13 દિવસ કામ કરે તો 13 ચોક 52 જેટલું વર્ક થાય છે, ટોટલ વર્ક। હવે આપણે શું કીધું છે કે બી જો એકલો કામ કરે તો કેટલો ટાઈમ લાગે? સિમ્પલ, સેમ ફોર્મ્યુલા, ટાઈમ ઇઝ ઇક્વલ ટુ શું? વર્ક 52 અને બી ની કાર્યક્ષમતા કેટલી? 3, એટલે 52/3 દિવસ લાગે। ઓપ્શન નંબર બી રાઈટ આન્સર। આઈ હોપ કે તમને સમજ પડતી હોય, અને જો નહીં સમજ પડતી હોય તો પ્લીઝ કમેન્ટ કરો।
બરાબર છે. આપણે એના રિલેટેડ બીજા બધા એક્ઝામ્પલ આવીશું, પણ એટલું જરૂર ધ્યાન રાખજો કે ક્વેશ્ચન ઇંગ્લિશમાં આવશે એટલે તમારે બધી જ વસ્તુ સમજવાની છે કે શું કહેવા માંગે છે. ટાઈપ 6માં આ પ્રકારનું જ આવશે 60%, 1/3, ટ્વાઇસ, થ્રાઇસ. ટ્વાઇસ હોય તો 2 ગણું, થ્રાઇસ હોય તો 3 ગણું, 1/3, 1/4 એ રીતનું આપેલું હશે. બરાબર. હવે આપણે વાત કરીએ ટાઈપ નંબર 7ની. બરાબર છે. તો જોઈએ, સિમ્પલ વાત છે. આમાં પણ આ પ્રકારનું એક્ઝામ્પલ હોય. A can finish a work in 18 days and B can do the same work in 15 days. A એકલો કામ 18 દિવસમાં પૂરું કરે છે અને બી કેટલો દિવસમાં? 15 દિવસમાં કામ પૂરું કરે છે. આપણને ટાઈમ આપેલો છે. બરાબર છે. બી વર્ક ફોર 10 days and left the job. બી 10 દિવસ કામ કરે છે અને પછી નોકરી છોડીને જતો રહે છે. In how many days A alone can finish the remaining work? બરાબર. આમાં જો સમજો વાતમાં, એવું નથી કીધું કે બી અને એ પહેલા ભેગા થઈને કામ કરે છે અને પછી બી છોડીને જાય છે, એવું નથી કીધું. આપણને ડેટા એવો આપેલો છે કે પહેલા બી જ કામ કરે છે. કેટલા દિવસ કામ કરે છે? 10 દિવસ, અને પછી જોબ છોડીને જતો રહે છે. સમજાય છે વાતમાં? કોઈ એક કામ કરવાનું છે, ધારો કે સમજો આટલું કામ છે આપણું. બરાબર છે. એ અને બી બે જણા છે. એવું કહે છે કે એની કાર્ય એ કોઈ કામ કરે તો એને 18 દિવસ થાય અને બી જો એ કામ કરે તો 15 દિવસ થાય. એની પેલો ટાઈમ આપેલો છે. હવે એવું કહે છે કે બી 10 દિવસ કામ કરે છે, એટલે બી જ સ્ટાર્ટ કરે છે. એવું નથી કે એ સાથે સ્ટાર્ટ કરે, એવું નથી. બી 10 દિવસ કામ કરે છે. કેટલા દિવસ? 10 દિવસ. એટલે 10 દિવસ જેટલું એ કામ કરે છે, પછી બી જતો રહે છે. હવે કોણ રહ્યું? ખાલી એ. એટલે એ અહીંયાથી જોઈન્ટ થાય છે. તો એ આટલો સુધીનું બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું કરે એ આપણે શોધવાનું છે. આઈ હોપ કે સમજાઈ ગયું હશે. ફરીથી સમજાવું છું, જરા જોજો. શું કહે છે કે આપણે આટલું કામ કરવાનું છે, રાઈટ? એની અંદર આપણને બી પહેલા સ્ટાર્ટ કરે છે અને 10 દિવસ કામ કરે છે. પછી 10 દિવસ પછી, એટલે કે અહીંયાથી બી કામ છોડીને જતો રહે છે, તો બચ્યું કોણ? ખાલી આવે એ. એટલે આટલું કામ આપણું બાકી છે. તો એટલું કામ પૂરું કરતા એને કેટલો સમય લાગે? રિમેનિંગ વર્ક. જો રિમેનિંગ વર્ક. ઓકે, ચાલો. તો ટાઈમ આપેલો છે 18 અને આ આપેલો છે આપણને 15. બરાબર છે. તો સિમ્પલ વાત છે. પહેલા તો આપણે એનું ટોટલ વર્ક શોધવું હોય તો આપણે એલસીએમ કરતા હતા, લસા. બરાબર છે. તો બંનેનું કોમન જો અવયવ લિસ્ટ કોમન મલ્ટિપલ, એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ લસા પરથી આપણને યાદ હોય તો 18 × 95 અને 15 × 90, એટલે ટોટલ કેટલું થશે? 90. અને જો નહીં સમજ પડતી હોય તો આ રીતના પણ શોધી શકો. 18, 15, 2 થી ભાગ ચાલશે, 2 9 18, 15 સેમ ટુ સેમ. પછી 3 થી ભાગ ચાલશે, 3 તાલી 9, 3 5 15. ત્યાર પછી 3 એકુ 3 અને 2 5, અને પછી 5 એકુ 5, 5 તાલી 15, 15 તાલી 45, 45 દુ 90. એલસીએમ થાય લસા, એટલે 90 જેટલું થયું. ઓકે. હવે કાર્યક્ષમતા શોધીએ, એટલે કે વર્ક એફિશિયન્સી. તો 18 × 95, એટલે એની કાર્યક્ષમતા 5 અને બીની કાર્યક્ષમતા 15 × 90, એટલે બીની કાર્યક્ષમતા કેટલી થશે? 6. ઓકે, બરાબર છે. અને પીડીએફ પણ મળી જશે. તમારે ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરી દેજો. હવે એ અને બી ની કાર્યક્ષમતા આપણને મળી ગઈ. હવે બી સ્ટાર્ટ કરે છે કામને, કેટલા દિવસ કામ કરે છે? 10 દિવસ. તો સિમ્પલ વાત છે કે 10 દિવસ કામ કરે તો બીની કાર્યક્ષમતા કેટલી છે આપણી? 6 જેટલી, એટલે ગુણ્યા 6. એટલે આપણે બી કેટલા ભાગનું કામ પૂરું કરી દે છે? 60 જેટલું કામ એ કમ્પ્લીટ કરે છે. કોણ? બી. 60 જેટલું કામ પૂરું કરે છે. કામ પૂરું કરે, વર્ક કમ્પ્લીટ કરે છે. સમજો. તો બાકી કેટલું રહ્યું, એટલે કે રિમેઇનિંગ વર્ક કેટલું છે તે જરા જોજો. રિમેઇનિંગ વર્ક, ટોટલ આપણું વર્ક કેટલું છે? 90. અને બી કેટલા ભાગનું કામ કરે છે? 60 જેટલું કામ કરે, એટલે કેટલું કામ બાકી રહ્યું? 30 જેટલું કામ. અહીંયા સુધી 60 જેટલું કામ પૂરું થઈ ગયું. કેવી રીતના ગણ્યું આપણે? 10 દિવસ કામ કરે છે અને બેની કાર્યક્ષમતા કેટલી છે? 6. એટલે 10 × 60 થાય, એટલે 60 જેટલું કામ. અને ટોટલ કામ આપણું કેટલું હતું? 90 જેટલું કામ હતું અહીંયા સુધી. એમાંથી બી 60 જેટલું કામ પૂરું કરે, એટલે કેટલું કામ બાકી રહ્યું આપણું? 30 જેટલું કામ આપણું બાકી છે. તો એ જો 30 જેટલું કામ એ એકલો કામ કરે તો કેટલો સમય લાગે? તો ફોર્મ્યુલા સેમ. ટાઈમ ઇઝ ઇક્વલ ટુ બાકી રહેલું કામ 30 અને એની કાર્યક્ષમતા કેટલી છે આપણી? 5. તો શું થાય? 5 × 30, 6 દિવસ. ઓપ્શન નંબર સી. સમજાય છે? ધ્યાન રાખજો અહીંયા ગાડી કે એવું નથી કહેવામાં આવેલું કે પહેલા એ અને બી બંને ભેગા થઈને કામ કરે છે, નહીં તો ક્વેશ્ચન આખો બદલાઈ જશે. બરાબર, એનું પણ આવશે એટલે આપણે કરાવીશું. હમણાં જસ્ટ આપણને એવું જ કહેવામાં આવેલું છે કે પહેલા બી સ્ટાર્ટ કરે છે, બીજો કોઈ ડેટા નથી, એટલે આપણે એવું એઝ્યુમ કરીએ કે બી સ્ટાર્ટ કરે છે. તો એને ટાઈમ કેટલો લાગશે? 6 દિવસ. ઓકે, આ આપણો થઈ ગયો ટાઈપ નંબર 7. હવે આજનો લાસ્ટ વિડીયો એ ટાઈપ નંબર 8.
ખાસ ધ્યાન આપજો, આ પણ અવારનવાર પૂછાતા રહી છે. જો આમાં આપણે એવું છે કે તમને ટાઈપ કેટલા પ્રકારના આવે છે એ આપણે એક્ઝામ્પલ કરાવી દઈએ, પછી તમારી પ્રેક્ટિસ કરવાની છે તમારે, બરાબર છે. નેટ પર મળી જશે અથવા આપણે પણ ક્વેશ્ચન આપીશું, તેના પછી તમે પ્રેક્ટિસ કરશો અથવા આટલા ક્વેશ્ચન કરીને જશો તો પણ ઇઝીલી તમે એક્ઝામમાં જે પણ ક્વેશ્ચન પૂછાશે તે અટેમ્પ્ટ કરી શકશો. ઓકે, તો A and B can finish a piece of work in 6 and 8 days respectively. બરાબર છે. ચાલો, A and B, A અને B બે વ્યક્તિ છે. પીસ ઓફ વર્ક એટલે કોઈ એક કામ એ 6 દિવસમાં અને B કેટલા દિવસમાં? 8 દિવસમાં પૂરું કરે છે. ટાઈમ આપણને આપી દીધો છે. એ 6 દિવસમાં કામ પૂરું કરે છે અને B કેટલા દિવસમાં? 8 દિવસમાં કામ પૂરું કરે. If A and B work on alternative days, જોજો, how many days will it take to complete the work? A starts the work. જો આમાં લખી દીધું છે કે એ કામની શરૂઆત કરે છે. બરાબર છે. સમજો શું કહેવા માંગુ છું. કોઈ કામ છે આ રીતના અહીંયાથી અહીંયા આટલું કામ છે, એવું કહે છે કે પહેલા એ કામ સ્ટાર્ટ કરે, પછી B કરે, પછી એ કરે, પછી B કરે. તો આટલું કામ પૂરું કરીએ આવી રીતના અલ્ટરનેટિવ વારાફરતી જો કામ સ્ટાર્ટ કરે, બરાબર, તો આ કામ આટલું પૂરું કરતા કેટલો સમય લાગે? બરાબર છે. જો એ એકલો કામ કરે તો 6 દિવસ અને B એકલો કામ કરે તો કેટલા? 8 દિવસ. તો પહેલા આપણે આનું ડેટા પરથી આપણે વર્ક શોધી કરીએ, પછી વર્ક એફિશિયન્ટ 6 × 48 થાય એટલે સિમ્પલ છે કે 48 આવશે. એ તો ખ્યાલ આવી ગયો હશે તમને. તો વર્ક એફિશિયન્સી કેટલી થશે? 6 × 48 એટલે એની એફિશિયન્સી 8 અને બીની એફિશિયન્સી કેટલી થશે? 6. બરાબર છે. એની એફિશિયન્સી 8, થોડું સારું દેખાય, અને બીની એફિશિયન્સી કેટલી થશે? 6. હવે જરા જોજો, પહેલા કામની શરૂઆત કોણ કરે છે? એ. બરાબર, એ કામની શરૂઆત કરે પહેલા દિવસે તો કેટલું કામ પૂરું થશે? વર્ક એફિશિયન્સી કેટલું? એક દિવસમાં. આનો મતલબ શું થાય કે એ એક દિવસમાં 8 જેટલું કામ કરે અને B એક દિવસમાં કેટલું કરે? 6 દિવસ 6 જેટલું. તો એ પહેલા દિવસે કામ કરે એટલે કેટલું કામ થાય છે? 8. અને બીજા દિવસે B પાછો કામ કરે તો તે વખતે કેટલું કામ થાય છે? 6. સાંભળજો, બરાબર. એટલે કેટલું કામ થયું? આ એક દિવસે થયું અને બીજું આ એક દિવસે થયું, એટલે ટોટલ દિવસ આપણા કેટલા થયા? 2 દિવસ. અને ત્યારે કામ કેટલું થાય છે? 14 જેટલું. જોજો, 8 ને 14 થાય ને, 14 જેટલું કામ થયું 2 દિવસમાં. પહેલા એ સ્ટાર્ટ કરે, પછી B. હવે કોનો વારો? ફરીથી. હવે કોનો વારો? ફરીથી એ આવશે, ફરીથી B. એટલે એ કેટલું કામ કરશે? 8 જેટલું. B કેટલું કરશે? 6. એટલે એક દિવસે બીજા, સમજાય છે વાતમાં? એટલે 2 દિવસ આ બીજા 14 જેટલું કામ થયું. સમજાય છે વાતમાં? ફરીથી પાછો વારો. આપણે કેટલું કામ કરવાનું છે? 48. જરા જોજો, ધ્યાન આપજો. એની કાર્યક્ષમતા 8, આ 6. એટલે એક દિવસ આ બીજા 8 ને 6 14 જેટલું કામ થયું અને કેટલા દિવસ થયા? 2. તો તમે જુઓ, 14 14 28 14 42. હવે સ્વાભાવિક વાત છે, ફરીથી એકવાર લેશું તો બીજા 14 ઉમેરા છે તો 56 જેટલું કામ થઈ જાય. પણ આપણે તો કરવાનું કેટલું છે? 48. દિવસ કેટલા થયા? 2 2 4 ને 2 6. સમજાય છે? એટલે વર્ક હમણાં સુધી કેટલું થઈ ગયું? 42 જેટલું વર્ક થઈ ગયું અને દિવસ કેટલા થઈ ગયા? 6 દિવસ થઈ ગયા. સાંભળજો, 6 days થઈ ગયા. હવે 42 જેટલું વર્ક થઈ ગયું, બાકી કેટલું આપણું? તો 48 ઓછા 42. કેટલું વર્ક બાકી આપણું? 6 જેટલું વર્ક બાકી છે આપણું, 6 જેટલું. બરાબર છે. 6 જેટલું વર્ક બાકી છે ને દિવસ કેટલા થઈ ગયા છે? 6 દિવસ થઈ ગયા છે. હવે પહેલા A B સ્ટાર્ટ કર્યું, ફરીથી A B સ્ટાર્ટ કર્યું, ફરીથી A B સ્ટાર્ટ કર્યું, એટલે પાછું કોણ આવશે? હવે પાછું કામ કરવા કોણ આવશે? A. સમજાય છે? એ જેટલું એ જ કામ કરવા આવશે. તો બાકી કામ કેટલું છે? 6. બાકી કામ કેટલું છે? 6. ને એની કાર્યક્ષમતા કેટલી છે? 8 જેટલી. બરાબર. તો ટાઈમ શું થશે? ટાઈમ 6 જેટલું કામ બાકી અને એની કાર્યક્ષમતા 8. તો 3 દુ 6 અને 4 દુ 8 એટલે કેટલા થયા? 3/4 days. એટલે પહેલા સમય લાગેલો તો કેટલો આપણો? 6 દિવસ વત્તા 3/4 એટલે કે 6 + 3/4. તો એલસીએમ લેશે તો શું થશે? 6 ચોક 24 ને 3 27/4 દિવસ. 27/4 દિવસ એટલે આપણો 27/4 days. ઓપ્શન નંબર A. ઓકે, ફરીથી તમને આ સમજાવું, એક્ઝામ્પલ જરા ધ્યાનથી જોઈ લેજો એકવાર શું છે તે. બરાબર. જો કોઈને સમજ નહીં પડી હોય તો ફરીથી એકવાર વ્યવસ્થિત સમજાવી દઉં છું. ટાઈપ નંબર 8 છે આ. ટાઈપ નંબર 8. આપણે કાર્યક્ષમતા સુધી અહીંયા સુધી બધાને ખ્યાલ આવી ગયો. આનો મતલબ શું થાય? એક દિવસમાં એ કેટલું કામ કરે? 8 ને B એક દિવસમાં કેટલું કામ કરે? 6.
ઓકે, તો પહેલાં સ્ટાર્ટ કરીએ આપણે. એ સ્ટાર્ટ કરે અને બી, જો અમે લખેલું છે એ સ્ટાર્ટ ધ વર્ક, એટલે પહેલાં એક દિવસમાં કેટલું કામ કરે 8 જેટલું, અને બી કેટલું કરે 6. પહેલા દિવસે એ 8 જેટલું કામ કરે, બીજા દિવસે એ બી 6 જેટલું કામ કરે, એટલે 8 ને 6 14 થયું, અને આ બીજા 2 દિવસ, આ 2 દિવસ થયા. સ્વાભાવિક વાત છે. એટલે આ 2 દિવસ આવી રીતના 3 દિવસ સુધી, એટલે ગુણ્યા 3 કરીએ એટલે 6 દિવસ સુધી કામ કરે તો 6 તાલી 14 તાલી 42 જેટલું કામ પૂરું થાય. સમજાય છે વાતમાં? વારાફરતી એવી રીતના કરે તો 3 દિવસ કરે તો કેટલું કામ, 3 × 6 એટલે 6 દિવસ કામ કરે તો કેટલું કામ પૂરું થયું? 42. તો રિમેઇનિંગ વર્ક કેટલું? આપણું ટોટલ વર્ક કેટલું છે? 48 ઓછા 42, કેટલા દિવસ, કેટલું કામ બાકી? 6 કામ બાકી. ઓકે, હવે આપણને ખબર છે કે 6 કામ બાકી છે, તો હવે એ જ કામ કરવા આવશે તો ટાઈમ કેટલો થશે? જોજો, 6 જેટલું કામ બાકી અને એની કાર્યક્ષમતા કેટલી છે? 8. 3 × 6 અને 4 × 8 એટલે 3/4 days, એટલે કમ્પ્લીટ પૂરું કામ કરતા ટોટલ ટાઈમ કેટલો થશે? તો 6 દિવસ આયરા પ્લસ બીજા 3/4. એલસીએમ લઈશું તો 6 × 4 = 24 ને 3 27/4 દિવસ. બરાબર, આ પ્રકારના એક્ઝામ્પલ હજુ આપણે લાવીશું ટાઈપ 8ના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા વિડીયોને શેર કરો. જેટલા પણ એન્જિનિયર એક્ઝામ આપવાના છે, ડિપ્લોમા અને ડિગ્રી હોલ્ડર, કે જેમણે ઇંગ્લિશમાં એક્ઝામ આપવાની છે ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ ટિયર 1ની, અને જો ટિયર 1 પાસ થશે તો જ ટિયર 2માં જશે. એના માટે આપણે પ્લેલિસ્ટ લોન્ચ કરેલી છે અને ફ્રી ઓફ કોસ્ટ છે. તો પ્લીઝ વધુમાં વધુ શેર કરો અને નોટબુકમાં લખતા પણ રહેજો. અને કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ રિલેટેડ ક્વેશ્ચનની, તો પ્લીઝ મને કમેન્ટ કરજો, આપણે એને સોલ્વ કરીશું. થેન્ક યુ વેરી મચ.